परदेसी परदेसी जाना नहीं, मुझे छोड़ के, मुझे छोड़ के। परदेसी परदेसी जाना नहीं, परदेसी परदेसी जाना नहीं, मुझे छोड़ के, मुझे छोड़ के। परदेसी मेरे यारा वादा निभाना, मुझे याद रखना कहीं भूल न जाना। परदेसी परदेसी जाना नहीं, परदेसी परदेसी जाना नहीं, मुझे छोड़ के, मुझे छोड़ के। मैंने तुमको चाहा, तुमसे प्यार किया, सब कुछ तुमसे यार अपना वार दिया। बन गई जोगन में तो प्रीत का जोग लिया, ना सोचा ना समझा दिल का रोग लिया। परदेसी मेरे यारा लौट के आना, तुम याद रखना कहीं भूल न जाना। परदेसी परदेसी जाना नहीं, परदेसी परदेसी जाना नहीं, मुझे छोड़ के, मुझे छोड़ के। परदेसी मेरे यारा वादा निभाना, मुझे याद रखना कहीं भूल न जाना। परदेसी परदेसी जाना नहीं, मुझे छोड़ के, मुझे छोड़ के। દર્શક મિત્રો, ઘણા સમયથી આ ફરમાઈશ હતી અને આ એક ખૂબ જ ફેમસ થયેલું એક સોંગ છે મિત્રો. આપણા ભારતમાં, ગુજરાતમાં પણ આ સોંગ ગુંજી રહ્યું છે. હવે આપણે જે ભજન છે, આપણા સંતવાણી ભજનના જે પ્રોગ્રામ છે મિત્રો, આપણા જે લાઈવ પ્રોગ્રામ છે, એ લાઈવ પ્રોગ્રામની વચ્ચે આપણે આને ગાવાનું હોય છે, કાં વગાડવાનું હોય છે. અત્યારે તમે જુઓ તો મિત્રો, આપણા જે મોટા સ્ટેજ પ્રોગ્રામો થઈ રહ્યા છે, સ્ટેજ પ્રોગ્રામના જે કલાકારો છે એ ફિલ્મી સોંગો અને ગઝલો પણ ગાય છે. તો આજે યુગ એ ટાઈપનો આવી ગયો છે મિત્રો. તો મારે વિનંતી છે કે મિત્રો, ફિલ્મી સોંગો પણ શીખો, ગઝલ પણ શીખો. આપણા દેશી ભજનો લોક ડાયરામાં, સંતવાણીના પ્રોગ્રામમાં વચ્ચે મ્યુઝિક તરીકે પણ વગાડી શકાય, ગાઈ પણ શકાય. તો એવું આ સોંગ છે. તો દર્શક મિત્રો, હું મહેશ સોલંકી, મ્યુઝિક ટીચર અને લોકગાયક, આપ સર્વનું અમારી ચેનલ MS સોલંકી અને અમારા મ્યુઝિક ક્લાસ શિવમ મ્યુઝિક ક્લાસમાં હું હાર્દિક સ્વાગત કરું છું. તો આવો પધારો દર્શક મિત્રો અમારી આ ચેનલમાં. અને સારેગમપ 0 લેવલથી હાઈ લેવલનું સંગીત અમે શીખવાડી રહ્યા છીએ મિત્રો. ખૂબ જ ઊંચા સંતવાણી, રાગ રાગીણી, અનેક પ્રકારના તાલોની લયો હું શીખવાડી રહ્યો છું મિત્રો. અને અમારે ત્યાં તબલા અને ઢોલકના ક્લાસ પણ ચાલી રહ્યા છે, કેશિયોના ક્લાસ પણ ચાલી રહ્યા છે મિત્રો.
અને હમણાં ફરમાઈશ હતી કે સર તબલાના ક્લાસો આ પછી આપણે બંધ કર્યા છે, તો કંઈક 5-7 ક્લાસ આપ્યા તમે તબલાના અને ઢોલકના. તો ટૂંક સમયમાં હું નવી સિરીઝ ચાલુ કરું છું મિત્રો. તબલાના દરેક ક્લાસ હું આપીશ. તબલામાં આપણા ગુજરાતમાં અને ફિલ્મોમાં કયા કયા તાલો વાગે છે, કઈ લય હોય છે, અને એક એક બાબત થિયરી અને પ્રેક્ટિકલ શીખવાડીશ મિત્રો. શાસ્ત્રીય રીતે આ તાલોનું કમ્પોઝિશન કેવી રીતે થાય છે, તાલોનું કમ્પોઝિશન કેવી રીતે બનાવવામાં આવ્યું છે, એ હું થિયરી લખી અને પ્રેક્ટિકલ કરી તમારી સામે વગાડી અને પરફોર્મ કરી કોઈ પણ પ્રકારનું લોકગીત, ભજન, સંતવાણી, ગરબો કંઈ પણ હું ગાઈ અને તમને તબલું હું શીખવાડીશ. અને તો આપ તબલા અને ઢોલક વગાડવામાં રુચિ રાખતા હો તો પણ મારી ચેનલ પર હું એ ક્લાસો આપીશ. અને આગળ પણ થોડા ક્લાસો આપ્યા છે, તો આપ મારી ચેનલમાં મુલાકાત લેજો. તો ચાલો દર્શક મિત્રો, હવે વધુ સમય ના બગાડતા આપણે હાર્મોનિયમ, નોટ, પેન, પેન્સિલ દરેક વસ્તુ લઈને તૈયાર થઈ જાઓ. હું તમને હાર્મોનિયમ પર લાવું છું, તો પધારો હાર્મોનિયમ ઉપર. તો દર્શક મિત્રો, આપણે હવે હાર્મોનિયમ પર આવી ગયા છે અને આપને વિનંતી કરું છું કે આગળ મેં ગાયું છે અને આપ થોડું સાંભળી લેજો. કારણ કે અહીંયા મેં હવે 4 સફેદને મેં સા બનાવ્યો છે મિત્રો. અને 4 સફેદમાં આપણા ઘણા બધા લોકોને પ્રેક્ટિસ થયેલી છે 4 સફેદની. અને આજે હું 4 સફેદ ઉપર હું આજે ક્લાસ આપી રહ્યો છું. તો કયા સ્વર લેવાના છે જોઈ લઈએ. પહેલાં આ સોંગ ગાવામાં સા રે ગ પ ધ, અને કોમળની લેવાનું છે મિત્રો. આ કોમળની છે. ની ધ પ મ ગ રે સા ધ સા. તો સા રે ગ શુદ્ધ મ પણ આવશે, પછી પ ધ કોમળની આવશે, અને મંદ્ર સપ્તકનો ધ પણ આવે છે મિત્રો. બરાબર છે. તો જો હવે તમે સ્ક્રીન ઉપર જુઓ તો લખ્યું છે પરદેશી પરદેશી જાના નહીં. આમ તો ખૂબ જ સુંદર કમ્પોઝિશન છે અને સીધું પણ છે મિત્રો. બહુ સીધું છે, અટપટું નથી. તો જો પરદેશી કેવી રીતે લખ્યું છે, પરદેશી. તો પર લખ્યું છે ને તેમાં એક ગ કરશો તો ચાલશે, અને દેશીમાં રેસા. પરદેશી ગ રેસા. પછી બીજી વાર પરદેશી એ રીતે જ પરદેશી ગ રેસા. પછી જાનામાં જાના સા રે, અને નહીંમાં નહીં. તો મંત્ર સપ્તકનો ધ નહીં. પછી મુજે છોડ કે, તો જો સ્વરો લખ્યા છે મિત્રો. ધસા, મુજે ધસા. છોડ કે કેવી રીતે લખ્યું છે, છોડ કે. અને કેને લાંબો કરી અને સા ઉપર બંધ કરવાનો છે મિત્રો. છોડ કે રે સા, આ રીતે બંધ કરવાનો છે. મેં લખ્યું છે મિત્રો, એ રીતે વગાડજો. મુજે છોડ કે, તો એ કેવી રીતે લખ્યું છે, મુજે એમાં ગ ગ, મુજે ગ ગ, છોડ છોડમાં રેસા, છોડ રેસા, અને કેમાં સા સા. આ લીટી હું ગાઉં છું, તમારી આંગળી પર જોજો મિત્રો. પરદેશી પરદેશી જાના નહીં, મુझे छोड़ के, मुझे छोड़ के. અને પછી લખ્યું છે પરદેશી મેરે યારા વાદા નિભાના. બરાબર છે. તો એ લીટી આપણે જોઈએ મિત્રો. એ પહેલાં મિત્રો આપને એક વિનંતી કરું છું કે આપણા ફોન કોલ્સ, પછી વોટ્સઅપ ઉપર અને મારી યુટ્યુબ ચેનલના વિડીયોમાં પણ તમે લખીને મોકલો છો અમારે ક્લાસ કરવા છે. તો મિત્રો અત્યારે ક્લાસની ભરતી થઈ રહી છે અને અમુક ક્લાસો જ ખાલી છે. આપને જોડાવાની ઈચ્છા હોય અને આપ પદ્ધતિસર મારી સમક્ષ બેસી અને સંગીત શીખવા માંગતા હો તો સંપર્ક નંબર મેં આપ્યો છે, ત્યાંથી આપ કોલ કરી અને પહેલાં શાંતિથી સર્વ માહિતી લઈ લેજો અને સમય નક્કી કરજો અને પછી આપ જોઈન થજો. તો ચાલો દર્શક મિત્રો આગળ
શું લખ્યું છે? પરદેશી મેરે યારા વાદા નિભાના. તો જો કહે છે પપ પરદેશી, તો પરદેશી કેવી રીતે લખ્યું છે? પપ ગ પ પરદેશી, અને મેરેમાં મેરે પપ યારા. હવે યારા ધ પર ઉભા રહેવાનું છે મિત્રો. પધ પછી વાદા વાદા પધ પગ વાદા નિભાના રે રે ગ. પછી મુझे યાદ રખના કहीं ભૂલ ન જાના. બહુ સરસ શબ્દ છે મિત્રો. તો મુझे યાદ રખના ગ થી ચાલુ થયું. મુझे યાદ, તો મુझे માં ગ ગ ગ પ પ. પછી લખ્યું છે મુझे યાદ રખના. મુझे યાદ રખના, તો ગ ગ પ પ ધ, અને કहीं ભૂલ ન જાના કોમળની લાગશે મિત્રો. જોજો કहीं, તો પપ ભૂલ, તો ભૂલ એમાં નિધ ભૂલ ના, નામાં પ જાના, જાનામાં ગરેસા ગરેસા. તો જો હું ગાઉં છું પરદેશી મેરે યારા વાદા નિભાના, मुझे याद रखना कहीं भूल न जाना, परदेसी परदेसी जाना नहीं, मुझे छोड़ के मुझे छोड़ के. આ રીતે થયું. હવે અંતરો છે મિત્રો. અંતરો સુંદર છે. તો જો અંતરામાં લખ્યું છે मैंने तुमको चाहा तुमसे प्यार किया. બહુ સરસ શબ્દો છે. તો બહુ સીધો અંતરો છે મિત્રો. અંતરો ખૂબ જ સીધો છે. તો જો મેને માં રેગ, मैंने તો રેગ, तुमको तुमको માં रे रेग, तुमको चाहा चाहा માં रेग, चाहा तुमसे रेग ग, प्यारी प्यार માં सारे प्यार किया किया માં रे रे. तो હું ગાઉં છું, તમે જો मैंने तुमको चाहा तुमसे प्यार किया. આ રીતે થયું. અને હવે શુદ્ધમાં લાગ્યો છે મિત્રો. તો सब कुछ तुमसे यार अपना वार दिया. તો મમ सब कुछ तुमसे यार, તો યાર યાર કેવી રીતે લખ્યું? પમ. તો અહીંયા મમ મમ પમ. सब कुछ मम तुमसे मम यार पम, अपना अपनाમાં ગ ગ ગ, अपना वार वार વારમાં રે ગ, वार दिया दियाમાં રેસા સા રેસા. અને પછી આગળ બીજી બે લાઈન છે મિત્રો. ઉપર જેમ છે મેને તુમકો ચાહ, એ રીતે ની રીતે બીજી લાઈનો બંને છે. એ રીતે જ ગાવાની છે. હું ગાઈને બતાવું છું. અને એ રીતે સ્વરો છે મિત્રો. बन गई जोगन मैंने प्रीत का जोग जोग लिया, ना सोचा ना समझा दिल का रोग लिया. અને પછી જેમ પરદેશી મેરે યારા વાદા નિભાના, જેમ આગળ એક લાઈન હતી એવી જ આ લાઈન છે મિત્રો. થોડા શબ્દો અલગ છે. તો જો परदेसी मेरे यारा लौट के आना. બરાબર. ઉપર લાઈન આપી છે એ રીતે છે મિત્રો. એ રીતે સ્વર ચલાવજો. तुम याद रखना कहीं भूल न जाना, परदेसी परदेसी जाना नहीं, मुझे छोड़ के मुझे छोड़ के. તો આ રીતે મિત્રો આ સુંદર ફિલ્મ સોંગ છે મિત્રો. ખૂબ જ ફેમસ છે. અને આપણા ભજન અને સંતવાણીના પ્રોગ્રામોમાં આ સોંગ બેન્જોમાં વાગી રહ્યું છે. અને ઘણા બધા આપણા મોટા કલાકારો પણ આને ગાય છે. લાઈવ પ્રોગ્રામમાં ગાવાના પ્રયત્ન કરજો મિત્રો. ઘણા બધા દેશી ભજનોમાં આ ગાઈ શકાય. રાગ ભૂપાલીમાં ગવાતા પાનબાઈના ભજનમાં પણ આને ગાઈ શકાય.
ખમાજ રાગમાં પણ ગાઈ શકાશે મિત્રો, બરાબર. તો ચલો દર્શક મિત્રો, અહીંયા હું ક્લાસ પૂરો કરું છું અને વિરમું છું. આગળના ક્લાસમાં આપની ફરમાઈશનું કંઈક ભજન કે સંતવાણી કે જે કંઈ હશે હું આપીશ આપને. તો આ રીતે મારા ક્લાસને નિહાળતા રહો મિત્રો. અને આપને વિનંતી કરી છે કે મિત્રો અમારા બીજા ઘણા બધા ક્લાસો આપ્યા છે મેં, તો એ દરેક ક્લાસોને નિહાળો મિત્રો. તો ચાલો અહીંયા વિરમું છું. નમસ્કાર, જય માતાજી, જય હિન્દ, જય ભારત.